સૂજી ગઈ જો. પણ બધા નબળા માણસને મારે જ છે. એટલે તો તું કહેવા શું માંગે? કાકા તમને નબળો કીધો. મેં તું જતો રહે, હવે પર્સનલ થઈ. શું થયેલી? અચાનક મને આંખમાં વાગ્યું ના હોત ને તો તને જોઈ લેત. ગમે તે હોય, બાજુવાળી સુશીલા પણ કહેતી હતી. હું બહુ બોલીશ નહીં, હવે સહેજ વેલ્યુ રાખ મારી. પોતું તો હું મારું છું. શું વાત કરો છો? એટલે હું નથી કહેતી એમને પોતું મારવાનું. એમાં છે ને અમારી જે નવી કામવાળી આવી છે ને થોડી કામ બ્યુટીફુલ છે, તો એને હેલ્પ કર્યા જ કરે છે દરેક કામમાં. એમાં ને એમાં પેલી બધું કામ એમની પાસે કરાવી લે છે. બોલ. પણ મસ્ત છે હા લુચ્ચી. બસ હવે લગન પહેલા તું જયારે મને મળવા આવતી હતી, તું યાદ કર, ત્યારે તું ચોકલેટ ને પેલી હું મિલ્ક ચોકલેટ ને એવું બધું લાવતી હતી મારા માટે. લગન થયા ના બીજે જ દિવસે તે રીંગણા બટાકાનું શાક બનાવેલું. આ તો જમવામાં બપોરે ચોકલેટની થાળી પીરસો. કાલે જો હવે ચોકલેટની દાળ બનાવજો, ખાજો ભાત સાથે. ના સોરી, ચાલ બસ, તું સિરિયસ ના થઈ જાય. સોરી બસ. ના તમે જુઓ હવે. કેટલા સવાલો પૂછે, સાલા જવાબો ના જડે એવા સવાલો પૂછે. ભગવાન બસ બહુ થયું, મને ઉપાડી લે પ્રભુ. ના તમને શું કામ? ભગવાન મને જ ઉપાડી લે. ભલે આની ઈચ્છા પૂરી કર. યાર ચીડાઈશ નહીં લાવે. હેલો. હા કેમ છો મારી જાન? જાન કીધું ત્યાં? હા મારી જાન. ઉભી રહે, ચાલુ રાખ. શું કરો છો? લઈ પેલી ડાયરી લઈ તો. કેમ ડાયરી? હેલો. હા. કેમ ડાયરી શું કામ? ના મારે જોવું છે કેલેન્ડર, તારીખ ને બધું. અલગ કેમ આવી વાતો કરો છો? ના લાસ્ટ ટાઈમ તે મને જાન કીધેલું ત્યારે મને કેટલાનો ખર્ચો આવેલો એ મેં જોઈ લઉં એકવાર. કાકા છે ને લે પણ શું છે? શોપિંગ કરવા જાઉં છું. મને ખબર જ હોય. અરે પણ એકચ્યુઅલી શોપિંગ નથી કરતી, તમને ખબર તો છે. મને કશું નહીં ખબર. હું કરે તું? આમાં કેવું છે, આપણે મસ્ત શોપિંગ મોલમાં જવાનું, પછી પેલી ટ્રોલી લેવાની, પછી બધું શોપિંગ કરવાનું, બહુ જ બધું શોપિંગ કરવાનું, આખી ટ્રોલી ભરી દેવાની. પછી કઈ નહીં, એ ટ્રોલી છે ને કાઉન્ટર પાસે એવી ને એવી મૂકીને નીકળી જવાનું. બોલ. એ અલા આવું કરે તું? તો શું કરવાનું? અલા આવું કરે? મને નથી ખબર. આમાં હું મજા આવેલી તને? યુ નો આમાં એક સંતોષ મળે કે આપણે આટલું બધું શોપિંગ કર્યું ને આમ મજા આવે, ટાઈમ પાસ થઈ જાય. તે મને હલો. હેલો સાંભળ ભૈલું. પેલા કાકી છે. ઓ હા કાકીનો ફોન છે. હેલો. હા શું કરો છો તમે? તને હું મિસ કરું છું. તમે મને મિસ કરો છો? 4 વાર મિસ કરી. અરે વાવ, તમે મને આટલું બધું યાદ કરો છો. બહુ જ. તો સાંભળો, આજે હવે હું ઘરે જાઉં છું. ઓકે? આઈ જા. સાચે પહેલું એ મને મિસ કરે છે ને? કાકી બહુ જ મિસ કરે છે. એક ફૂટ મિસ થઈ જાય છે. શું કહો છો? કઈ નહીં. એ સાંભળો ને, મારે છે ને તમને એક એકચ્યુઅલી સવાલ પૂછવો હતો, એટલા માટે મેં તમને ફોન કર્યો હતો. શું છે? પૂછ. આજે આખી દુનિયા છે ને, આખું વર્લ્ડ, હા એનું ટોટલ વજન કેટલું હશે? 170 કિલો. એ કઈ રીતે? તું જ મારી દુનિયા છે ને. વાવ, તમે તો આજે બહુ રોમેન્ટિક લાગો છો ને. હું આવું, ચલો ફટાફટ નીકળું જ છું ઘરે આવા. આઈ જા. મેલ દીધો ને. શાકનો ફોટો ફેસબુક પર મૂક્યો ને, 624 લાઈક અને 150 લોકોએ તેવી કમેન્ટ કરેલી. યીપી યમી યમી એવું બધું. તે ફેસબુક પરથી સ્વાદ આવે કોઈ દિવસ? હળદરની જગ્યાએ હિંગ નાખી હતી, મીઠાની જગ્યાએ દળેલી ખાંડ નાખી, વઘાર કરવાનું કીધું તો વઘારેલા મમરા નાખ્યા તમે શાકમાં. ટેસ્ટ જોરદાર હતો ને. અરે શું જોરદાર, મેં તો ખાધું જ નથી. એવું ને એવું પડ્યું જ બધું. કઈ નહીં, આ પહેલું ખાશે. અરે હતું હશે. હું આવું શાક કહું એના કરતા બહાર જઈને પોલીસનો દંડો. હેલો. હાલો. હા બોલ. અરે યાર, એક માઠા સમાચાર છે. હું દઉં બાજુ. અરે તમને ખબર છે, તમે મને લગનમાં જે વીંટી આપી હતી ને, વીંટી, હા તો આજે સવારે છે ને લગન વાળી વીંટી ખબર નહીં પણ ગાયબ થઈ ગઈ. લગનવાળી વીંટી ગાયબ થઈ ગઈ? હા યાર. પોતાને કહું, આજે મારી હાથે હું દઉં. હા. આજે મારા શર્ટના ગજવામાંથી 2000 રૂપિયાની નોટ પણ ગાયબ થઈ ગઈ. અરે બાપરે. પણ તું ચિંતા ના કર, એટલીસ્ટ છે ને તારી વીંટી જે ગાયબ થઈ ગઈ ને, હા. એ મને મળી ગઈ છે. એમ? ક્યાં વાત? ક્યાંથી મળી? એ જ શર્ટના ગજવામાંથી જ્યાંથી 2000 રૂપિયાની નોટ ગાયબ થઈ. અચ્છા. એટલે તને ખ્યાલ આવે છે કે મને ખ્યાલ આવે છે? હા એટલે એ તો બરાબર છે. બોખલાઈશ નહીં. હા હવે એટલે મને થોડું કામ હતું એટલે મેં ઉપાડેલા તમારે. અચ્છા કઈ નહીં, તમને વીંટી મળી ગઈ ને? હા બસ. હેલો એવરીવન. કેવું છે કાકી? ઉત્તરાયણ કેવી રહી? હમણાં તું તો બોલ્યો કે બધાની સરસ રહી હશે. આપણે એટલે એ જનરલ માં બોલ્યો. કાકી તમારી કેવી રહી? જોરદાર, મસ્ત પતંગો ચગાઈ. અને તમે? મેં ચીકી ખાધી બસ. આખો દિવસ ચીકી ખા કરતા હતા. જોજો વજન વધશે. આ તું મને કહેજે. હારું, હવે મારા પર ના આવશો. જો અમુક લોકોનો શરીરનો બાંધો એવો હોય ને
કે ગમે તેટલું ખાઈને વજન ના વધે. માર જેવું. બે તું તો ઓનલાઈન જલેબી જોઈ જાય તો તારું 10 કિલો વધી જાય. ચાવ ને યાર, પતંગની વાતો ચાલે છે ને, પતંગની વાત કર. હા બોલો બોલો. તને ખબર છે રઈ હોય ને રઈ, કાળી રઈ, હા રઈનો ઉપયોગ કરવાથી વજન ઘટે. હા એટલે મેં છે ને સાંભળ્યું તું તો ખરું, પણ હવે કઈ રીતે ઉપયોગ કરવાનો? એ કહું ને હું તને કહું, એમાં શું કરવાનું, હા એક સ્ટીલની થાળી લેવાની ઓકે. અને એ થાળી છે ને આમ 6 ફૂટ અદ્ધર, એટલે આ તારી નોર્મલ હાઈટ કરતા ઊંચું રાખવાનું, એમ કોઈ પણ પ્લેટફોર્મ પર કે એવું કંઈક. ઓકે. અને પછી 1 કિલો રઈ, હા 1 કિલો રઈ લઈને જમીન ઉપર આમ વેરી દેવાની બધે. શું બોલો છો? હા, જમીન ઉપર વેરી દેવાની. પછી એક એક રઈ ઉપાડીને પેલી સ્ટીલની થાળીમાં જમા કરવાનું એમ. હું છે ને મૂકું ફોન, બરાબર? નાલી ખરેખર આમાં શું થશે, ફટાફટ ઉતરી જશે લી. હેલો તો કેવાય તો તું યાર, તું આ મૂક ના કીટી પાર્ટી. ના હવે મારે જવાનું છે. અચ્છા સાંભળો, તમે આવતા છે ને લગભગ 3000 જેવા ઉપાડી લાવજો. નથી લી, એટીએમ માં પૈસા જ નથી, બેંક હડતાલ ચાલે છે. અને તારે શેનું 3000 શેના માટે? અરે મારે બધું ફેશિયલ મેકઅપ ને બધું કરવાનું છે. એમ તો 5000 આપીશ બકા. વાવ, રિયલી સાચે? હા, 3000 માં કઈ જ નહીં થાય. શું બોલ્યા તમે? કઈ નહીં, એટલે હું તો એકદમ દિલદાર થઈને કહું છું. અને મને તમારો અર્થ ખબર પડી. હોશિયારી તમે આવો ખાલી ઘરે. બે નાલી, હેલો રે, જવા દે. એક તો મને એ જ નહીં સમજ પડતી કે બધા વાળ તું બાંધી રાખે છે, બરાબર? હા ખાલી 20-25 વાળ તું આમ આગળ છૂટા રાખે છે અને એને આખો દિવસ એ વાળને પકડીને કાન પાછળ લઈ જાય છે. આમાં શું મજા આવે તને? અરે એને સ્ટાઇલ કહેવાય, સ્ટાઇલ. એક પ્રકારની અદા. યુ સી? અરે હેની અદા વાળી? ઓ તમે તો છે ને બોલશો જ નહીં, ઓકે? તમારા આધાર કાર્ડ વાળો ફોટો છે ને અપલોડ કરી દઈશ ને ફેસબુક પર, તો જોવા જેવું થશે. વે એવું ના કરીશ બધું. વે હવે ધમકીઓ ના આવી. બધાના ફોટા આધાર કાર્ડમાં ખરાબ જ આયા છે. આ તે વખતે માસ્ક પહેરવાનું કલ્ચર હોત ને તો બચી ગયા હોત, ખબર છે? અલા પણ કાકા, તું આંતી રાખ. અને તું છે ને હવે મને બધા હવે એટીટ્યુડ ના બતાવીશ તું મને. જે પાવડર થી તું મેકઅપ કરે છે ને એનાથી તો હું કેરમ રમી કાઢું છું, બોલ. એટલે હોશિયારી મારતી જ નહીં. એક તો ઘરની બહાર નીકળી ગઈ ને. બે કાકા તમે. તું વચ્ચે ના બોલ. અલા પણ એ ઘરે જ છે. તને કે ખબર? તમે જુઓ તો ખરા. પણ હવે શું? એને લેન્ડલાઇન પર ફોન કર્યો છે. તો પણ બોલને પણ પહેલા. હા, જવા દે. એક તો મને એ જ નહીં સમજ પડતી કે બધા વાળ તું બાંધી રાખે છે, બરાબર? ખાલી 20-25 વાળ તું આમ આગળ છૂટા રાખે છે અને એને આખો દિવસ એ વાળને પકડીને કાન પાછળ લઈ જાય છે. આમાં શું મજા આવે તને? અરે એને સ્ટાઇલ કહેવાય, સ્ટાઇલ. એક પ્રકારની અદા. યુ સી? અરે હેની અદા વાળી? ઓ તમે તો છે ને બોલશો જ નહીં, ઓકે? તમારા આધાર કાર્ડ વાળો ફોટો છે ને અપલોડ કરી દઈશ ને ફેસબુક પર, તો જોવા જેવું થશે. વે એવું ના કરીશ બધું. વે હવે ધમકીઓ ના આવી. બધાના ફોટા આધાર કાર્ડમાં ખરાબ જ આયા છે. આ તે વખતે માસ્ક પહેરવાનું કલ્ચર હોત ને તો બચી ગયા હોત, ખબર છે? અલા પણ કાકા, તું આંતી રાખ. અને તું છે ને હવે મને બધા હવે એટીટ્યુડ ના બતાવીશ તું મને. જે પાવડર થી તું મેકઅપ કરે છે ને એનાથી તો હું કેરમ રમી કાઢું છું, બોલ. એટલે હોશિયારી મારતી જ નહીં. એક તો ઘરની બહાર નીકળી ગઈ ને. બે કાકા તમે. તું વચ્ચે ના બોલ. અલા પણ એ ઘરે જ છે. તને કે ખબર? તમે જુઓ તો ખરા. પણ હવે શું? એને લેન્ડલાઇન પર ફોન કર્યો છે. તો પણ બોલને પણ પહેલા. હેલો હેલો, કોણ? કાકી, ભૈલું બોલો. અરે ભૈલું, કેમ છે બકા? મસ્ત યાર, તમને મિસ કરું છું યાર. તમે આવતા નથી ને. છેલ્લે તો આપણે હું છેલ્લે ક્યારે વાત થયેલી એમ કહું છું. બે હેલો, હા, શું કરે છે? અથાણું બનાવું છું, કાચી કેરીનું અથાણું. કાચી કેરીનું અથાણું બનાવે? અરે મસ્ત બનાવું છું, આખું વરસ ચાલી જાય ને. અહીંયા કાલે જીવવાના છે કે નહીં એ ખબર નહીં, તું વરસનું અથાણું બનાવે છે. પણ તારો કોન્ફિડન્સ મને ગમી ગયો. હા કે બકા? અરે આપણે થોડું કે જીવાનું છોડી દેવાનું, એ તો પોઝિટિવ રહેવાનું જ. શેમાં? વિચારોમાં. હા, મસ્ત તમને અલગ અલગ ડિશિસ બનાવીને તમને ખવડાયા જ કરવાની છું. રેવા દેજે. હા, બધું ના કરતી તું. ના ના, તમે જુઓ. એટલે આપણે કોરોનાને પૂરો કરવાનો છે, ઘરનું કરિયાણું પૂરું નથી કરવાનું. એમાં હું આવા કોચરા વેડા કરો છો? એ કોચરો કે મને કોચરો કે તું? તો શું? તું અલગ અલગ જગ્યાએથી શાકભાજી નથી ખરીદતી? એટલે શું ખબર ના પડી? અલગ અલગ જગ્યાએથી એટલે એ ખબર નહીં. આ અલગ અલગ જગ્યાએથી શાકભાજી ખરીદે છે. એનું રીઝન છે. તમે અલગ અલગ જગ્યાએથી શાકભાજી ખરીદો ને તો ધાણા વધારે મળે. તું જાણ બે, તું આનું શું કરું યાર? કોચરા વેડા જોવા તો સૌથી વધારે આના છે. ખરેખર શું? શોપિંગ મોલમાં જાય ને તો 10,000 ની ખરીદી કરે, પણ પેલી 10 રૂપિયા વાળી એક્સ્ટ્રા થેલી લેવી પડે ને તેનો જીવ બળ્યા કરે. બધાનું એવું હોય, ઓકે? જાને જા. સાંભળો ને, હવે ચાલો, હવે તમે આવજો. અને આજે તો ફંક્શન છે કોઈ, એટલે જ નહીં આવું.
અને તને સાચી વાત કહી દઉં તો એ લોકોએ મને ચોખ્ખી ના પાડી છે કે આજે તો આવશો જ નહીં ફંક્શનમાં કે કેમ તમને ના પાડી? તો ગયા વખતે મેં ખેલ કરેલો એટલે શું કરેલું? એટલે બધા ભેગા થયા ને તો આમ જબરજસ્તી મને ગાવા માટે ઉભો કરી દીધો. હવે મારો અવાજ જો મેં ગાઈ શકું કોઈ દિવસ? મને કે ના ના ગાના પડેગા, ગાના ગાઓ. જબરજસ્તી ઉભો કરી દીધો મને. તો મેં હવ જનગણ મને ગાઈને બધાને ઉભા કરી દીધા. લે હવે આ જો સ્ત્રીઓ પાસે બધી દુનિયાની વસ્તુ હોઈ શકે, ખાલી એક જ એવી વસ્તુ છે જે એમની પાસે ક્યારે ના આવે. શું? એમની ભૂલ. તું જોજે, આમ પતિ હોય ને, પતિ એનાથી જો કપ તૂટી જાય ને હા તો પેલી કેવું બોલે, બધું જ તોડો, બધું તોડી જ દો, જોતા જ નથી. અને પત્નીથી કપ તૂટે ને તો શું કે ખબર, આ કપ અહીંયા કોણે મૂકેલો? ગમે તો એટલે આપણો જ વાંકે. એમ માણસ કોઈ પણ તકલીફમાંથી બહાર નીકળી શકે, પણ વાઈફ જ્યાં પોતું કરી રહી હોય ને ત્યાંથી એ નથી નીકળી શકતો. જોજે, તો કાકા કેવું બધું લાવો છો લા? નથી લા, કોઈને દુઃખ નથી કહેવાતું. અત્યારે ચાલું કેવું ચાલે છે તું જો જમાનામાં. શું? તમે કોઈને જઈને તમારું દુઃખ કોને, હા. તો એ તમને એનાથી ડબલ મોટું દુઃખ કાઢે, આખું લિસ્ટ કાઢે મોટું. હારું દુઃખમાં પણ હરીફાઈ કરેલા એકબીજાની. ચાલો, શું ચાલો? ક્યાં ચાલો? મારી સાસુ આવી ગઈ ઘરે. મેસેજ આવ્યો અત્યારે. વાવ, મમ્મી આવી? યા કઈથી આવી જાય છે? તું અહીંયા છે, હું અહીંયા છું, ચાવી આપણી પાસે છે, તા ઘૂસે છે ક્યાંથી? અરે આપણા ઘરની ચાવી છે એની પાસે. હવે હું આપી રાખું છું એને એક ચાવી. ઓકે, મને એ જ થયું કે આ બારીમાંથી તો ઘૂસી શકે એવું શરીર છે નહીં, કમ્પાઉન્ડના ગેટમાં ફસાઈ જાય ઘણી વાર. બસ હવે હા. હવે જોજે, સીધી રસોડામાં જશે ને ડબ્બા સાફ. મારી મમ્મી છે, એને જે કરવું હોય કરે. ઓકે, પણ યાર પાવડો લઈને આઈસ્ક્રીમ ખાવા બેસે છે. બહુ થયું હા. હવે કાકા શું બોલો છો લા? એ છે ને, એ બટકી છે ને, આમ ગમે તે કઈ આમ સેટ જ થઈ જાય. શું બટકી? તે બટકી નહીં, આવડી અમતી છે. આધાર કાર્ડમાં પણ આખો ફોટો આવ્યો છે એનો. કશું બી ના બોલો. આટલા જાડા ચશ્મા છે એના. આમ બાટલીના તળિયા જેવા આવે ને, પેલા બિલોડી કાચ જેવા. એટલા જાડા કાચ છે? અરે એ ચશ્મા પહેરીને તું આમ જો ભારતનો નકશો ટેબલ પર મૂકીને જુએ ને એમ, તો તને નકશામાં